હેલો ફ્રેન્ડ્સ, ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની અંદર આપણે સરસ મજાનું યુનિટ 2 જે હ્યુમન રોબોટ એનું નામ છે એમનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટેક્સ્ટ બુકના પાર્ટ 1ની અંદર આપણે અભ્યાસ કર્યો છે કે એક સેલ્સમેન છે, એ કન્ઝ્યુમર આવે છે, મતલબ એક ગ્રાહક આવે છે, એ ગ્રાહકને આવકારે છે. આ જે સેલ્સમેન છે ગ્રીન ધ શોર્ટ ને નેરો આઈડ સ્માઇલ સાથે ગ્રાહકને આવકારે છે. સેલ્સમેનનું કામ જ એ હોય છે. સેલ્સમેન બનીને જ્યાં જ્યાં વર્ક કરતા હોય સેલ્સમેન્સ આપણે બધા જોઈએ છીએ અત્યારે કે જેટલી આવી સ્ટોર હોય અને એમાં સેલ્સમેન હોય, જેમ કે આપણે રાજકોટની વાત કરીએ તો જે મોટા મોટા ટેલિકોમ સ્ટોર હોય એમની અંદર ઘણા બધા સેલ્સમેન વર્ક કરતા હોય છે, ગ્રાહકને આવકારતા હોય છે. એવી રીતે આ સેલ્સમેન આવકારે છે. એ સેલ્સમેન છે સુપર રોબર્ટ્સ પ્લાઝાનો. જે દુકાન છે એ દુકાનનું નામ શું છે તો કે સુપર રોબર્ટ્સ પ્લાઝા. આ સુપર રોબર્ટ્સ પ્લાઝાની અંદર કોણ આવે છે તો કે એક પ્રેમ ચોપડા નામનો એક કન્ઝ્યુમર આવે છે. આજે પ્રેમ ચોપડા નામનો કન્ઝ્યુમર છે એમને શું ખરીદવું હોય છે તો કે એક રોબોટ ખરીદવો હોય છે. રોબોટ લેવા માટે થઈને આવે છે. એટલે જે સેલ્સમેન છે એ સેલ્સમેન છે એ વર્ણન કરે છે કે અમે આટલા પ્રકારના ઇન્ડસ્ટ્રીના ઉપયોગ માટેના, કન્સ્ટ્રક્શન કંપનીમાં ઉપયોગ લઈ શકાય, પ્લમ્બિંગ કામ માટે ઉપયોગમાં લઈ શકાય, ક્લિનિંગ માટે, કેરટેકર્સ માટે આટલા પ્રકારના અમે રોબોટ ઉત્પાદન કરીએ છીએ, રોબોટનું મેન્યુફેક્ચર કરીએ છીએ. એક રેકોર્ડેડ પ્રોગ્રામ, જસ્ટ લાઇક એઝ રેકોર્ડેડ પ્રોગ્રામ, એક રેકોર્ડ કરેલી કેમ ટેપ હોય એની જેમ એ બોલવા માંડે છે. આજે સેલ્સમેન છે એમને પછી કાર્પેટ પર થઈ અને એમનો જે રાઇટ કોર્નર છે ત્યાં લઈ જાય છે, જ્યાં રોબોટ ઘણા બધા પડ્યા છે. એમાં મેટાલિક સિલ્વર છે, ઇલેક્ટ્રિક બ્લુ છે, ગ્રીન છે. ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ, સ્ટેન્ડિંગ લોન, મેલિંગ લેટર્સ, ટીવી પ્રોગ્રામ, ન્યૂઝ સેટિંગ, આ બધું કામ એક રોબોટ છે એ કરે છે. અને સેલ્સમેન કહે છે કે જે આ રોબોટ છે એ બધા તમારા કામ માટેના જ છે, હાઉસ હોલ્ડનું કામ સારી રીતે કરે છે ને તમને ખૂબ કામ લાગે એવા છે દોસ્તો, એમ કહે છે. રોબોટ પણ એમના મેટાલિક વોઇસની અંદર આવકારે છે ને કહે છે, પ્રેમ ચોપડા જે સેલ્સમેન છે એમને કહે છે રોબોટ, વેલકમ ટુ સુપર રોબર્ટ્સ પ્લાઝા. સુપર રોબર્ટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. આવું સરસ મજાનો પાર્ટ 1ની અંદર જોયું. હવે આપણે એ જોવાનું છે કે આ જે રોબોટ છે એ રોબોટની ખરીદી કરે છે પ્રેમ ચોપડા, જે કન્ઝ્યુમર છે એ કેવો રોબોટ ખરીદે છે, ખરીદી કરીને શું કરે છે. સેલ્સમેન કહે છે કે આ બધા કામ જો તમારે કરવા હોય, ક્લિનિંગનું, અરેન્જિંગનું, કલેક્ટિંગ ગ્રોસરી, કરિયાણાની દુકાને જઈને અલગ કરિયાણું એકઠું કરવાનું હોય, કે લોન કાપણીનું કામ હોય, કે મેલિંગ કરવાનું લેટરનું કામ હોય, કે કોઈ ટીવી ન્યૂઝ સેટલિંગ, પ્રોગ્રામિંગ કાંઈ કરવાનું હોય, આ જે કાંઈ પણ કામ હોય એ બધા કામ તમારે ફક્ત એક મોનિટરની એક સ્વિચથી માત્ર કરવાનું છે, બીજું કંઈ નથી આની અંદર. આટલું જણાવે છે. જોઈએ આગળ શું થાય છે. યુ મે સિટિંગ એટ હોમ, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપડા. કે તારું છેલ્લે સેલ્સમેને શું કીધું હતું કે તમારે આ બધા કામ માટે માત્ર એક મોનિટર, એક રિમોટથી બધા કામ ચાલશે, આદેશ આપવાનો એમની અંદર ખાલી. તો પ્રેમ ચોપડા શું કહે છે કે તારો કહેવાનો મતલબ એવો છે કે હું ઘરે બેઠો હોય અને ત્યાંથી જો કમાન્ડ આપું તો રોબોટ સિટીની અંદર વર્ક કરે. આવું પ્રેમ ચોપડા. જો આ જે સેન્ટેન્સ છે ને એ પાઠનું બહુ અગત્યનું વાક્ય છે. પ્રેમ ચોપડા એવું કહેવા માગે છે કે તારો કહેવાનો મતલબ એવો છે કે હું ઘરે બેઠો હોય
કે રોબોટ માર્કેટની અંદર હોય, શહેરની અંદર, સિટીમાં, તો બી વર્ક કરે કે નહીં? એનો મતલબ આને કાંઈક કામ ખરાબ કરાવવું છે. આ સેન્ટેન્સ પર જ પાઠ પકડી લેવાનું છે. It operates within a limited radius of a kilometers. By the way, this one is called Ramsey 070. The salesman explained. આ જે રોબોટ છે, આ રોબોટનું નામ શું છે? તો કે રામસી 070. રામસી 070. આ જે રોબોટ છે એનું નામ શું છે? તો કે રામસી 070. રામસિંગ 070 આ જે રોબોટ્સનું નામ છે. સેલ્સમેન વર્ણન કરે છે કે તે અમુક રેડિયસ યાની માત્રા, અમુક માત્રા જે કિલોમીટર્સની છે એટલામાં આ જે રામસિંહ 070 છે એ કાર્ય કરે છે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા છે માથું હલાવે છે. The salesman demonstrated the gate grip movement and some program function. સેલ્સમેન છે એમને ડેમો આપે છે, થોડાક પ્રોગ્રામનું વર્ણન કરાવે છે કે આવી રીતે કાર્ય કરે છે, એ પ્રકારનો ડેમો એમને આપે છે. થોડી ઘણી ગ્રીપ એમની સમજાવટ પણ આપે છે સેલ્સમેન છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ને આ જે ડેમો આપે છે, બતાવે છે સેલ્સમેન, બધી વસ્તુ એની અંદર ફિક્સ કરેલી છે. આ જે રોબોટ છે એમની અંદર બધી વસ્તુ યોગ્ય રીતે એમની અંદર ઇન્સ્ટોલ કરેલી છે અને યોગ્ય રીતે મૂકેલી છે. પ્રેમ ચોપડા આ જે એમનું વર્ક છે, આ જે રોબોટ્સ છે જે બતાવે છે સેલ્સમેન, એમનાથી સેટિસ્ફાઈડ થઈ જાય છે, એકદમ સંતોષ અનુભવે છે અને ડીલ માટે પણ સેટિસ્ફાઈડ થઈ જાય છે. ડીલ યાની સોદો કરવા માટે. I must tell you, like all robots and adhering to the discipline of robotics, કે મારે ચોક્કસ તમને કહેવું જોઈએ કે આ રોબોટિકના જે શિસ્તતાની રોબોટિક્સની વાત છે ને એને અનુસંધાને રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. કે રોબોટિકની દુનિયાની અંદર જે પ્રિન્સિપલ્સ છે, જે ડિસિપ્લિન્સ છે, એની જેમ જ આ રામસિંગ જે 070 નામનો રોબોટ છે એમની અંદર પણ પ્રિન્સિપાલ 3 સિદ્ધાંતો એમાં ઇનબિલ્ટ કરેલા છે. દોસ્તો, કયા 3 સિદ્ધાંતો જોઈએ? The robot will obey his masters. પહેલો સિદ્ધાંત કયો છે? તો કે The robot will obey. The robot will obey his master. બીજો સિદ્ધાંત કયો છે? The robot will obey his master first. Next છે the robot will not harm humans. The robot will not harm humans. અને ત્રીજો સિદ્ધાંત કયો છે? The robot will not take harm to self. The robot will not take harm to self. આ ત્રીજો સિદ્ધાંત છે દોસ્તો. ત્રણેય સિદ્ધાંત છે એ અલગ અલગ છે,
પહેલો સિદ્ધાંત શું કહે છે? ફર્સ્ટ પ્રિન્સિપલ તો કે ધ રોબોટ વિલ નોટ ઓબે હિઝ માસ્ટર. રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એમનો જે માલિક છે હંમેશા એના આજ્ઞાનું પાલન કરશે. ટૂંકમાં એવું કહે છે કે મારો જે માસ્ટર છે, મારો જે માલિક છે, આ મારો માલિક જે બી કમાન્ડ આપશે મને, આ કમાન્ડનું હું પાલન કરીશ. સપોઝ માસ્ટર એમ કે ગ્રોસરીની દુકાને જઈ અને કલેક્ટિંગ કરી આવું, ગ્રોસરીની દુકાને જઈને કરિયાણું લઈ આવું, ચોખા લઈ આવી, બાજરો લઈ આવી, ઘઉં લઈ આવી, કોઈ બી વસ્તુ, તો એ કમાન્ડ જે આપે છે એમનો જે માલિક છે માસ્ટર, એ જે કમાન્ડ આપે છે રોબોટને, એ બધું ઓબે કરશે. એનો મતલબ કે એ પાલન કરશે. દોસ્તો, આ 3 પ્રિન્સિપાલ ઉપર જ આ પાઠ છે. તમને જે શોર્ટ નોટ પૂછાય ને, એ શોર્ટ નોટ પણ આવી આવે. રામસિંહ 0703 પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપાલ નહીં, 3 આચાર્યને આપણે શું કરવા? 3 સિદ્ધાંત. સેકન્ડ શું કહે છે? ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ પણ મુદ્દો અગત્યનો. ભલે એના માલિકનું પાલન કરતો હોય, એમના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, બરાબર છે, એ કરે છે, પણ હ્યુમનને કોઈ જાતની નુકસાની પહોંચાડતો નથી. એ આ રોબોટ છે. માનવજાતને કોઈ જાતની નુકસાની નહીં પહોંચાડે. દોસ્તો, નેક્સ્ટ શું કહે છે? ત્રીજો સિદ્ધાંત, ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. જેવી રીતે માનવજાતને નુકસાન નથી પહોંચાડતો ને, એવી રીતે રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. દોસ્તો, આ ત્રીજો સિદ્ધાંત છે. યાદ રહી ગયા 3 પ્રિન્સિપાલ? તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની જે આજ્ઞાઓ આપે છે, જે કમાન્ડો એમને આપવામાં આવે છે, ચોક્કસતાથી એમનું પાલન કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ માનવ જાતિને નુકસાન પહોંચાડતું નથી. રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. ઇઝી 3 સિદ્ધાંત યાદ રાખવાના જ છે. કયો છે પહેલો? રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેમના માલિકની આજ્ઞાનું જે કંઈ કમાન્ડ આપે એમનું પાલન કરે છે. સેકન્ડ કયો છે? ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ માનવીઓને, માણસોને નુકસાન પહોંચાડતા નથી. તો રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતા નથી. આ 3 પ્રિન્સિપલ છે દોસ્તો, આ યાદ રાખવાના છે. નેક્સ્ટ, આવું જે સુપર રોબોટ્સ પ્લાઝાનો જે સેલ્સમેન છે દોસ્તો, આ સેલ્સમેન કહે છે. જો એમ ડીલ જે નક્કી થાય છે ને, મતલબ જે સોદો નક્કી થાય છે ને, એ સોદા ઉપરથી કહે છે કે હવે આ જે રોબોટ છે, આ રોબોટિકના જે પ્રિન્સિપાલ્સ છે, જે સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોને અનુસરે છે. દરેક રોબોટ્સ અનુસરે. એમ આ રામસિંહ 070માં પણ 3 સિદ્ધાંતો આપેલા છે, એ પણ અનુસરે છે. આગળ જોઈએ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ જેવો પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે, ઇમ્પ્રેસ થઈ ગયો. હા, સરસ, હવે હું જે આજ્ઞા કરું એ કામ એને કરવાનું છે. પહેલો જ આ સિદ્ધાંત છે સાંભળીને ઇમ્પ્રેસ થઈ ગયો, ખૂબ આનંદમાં આવી ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો કે આ બીજા 2 સિદ્ધાંત છે, માનવને નુકસાન નથી પહોંચાડતું અને રોબોટ પોતાની જાતને નુકસાન નથી પહોંચાડતું, આ જે 2 સિદ્ધાંત છે એ ધ્યાનમાં જ ના લીધા. એટલો બધો ઇમ્પ્રેસ થઈ ગયો. હવે તો આપણે રાજા છીએ, આપણે જેમ કહી એમ રોબોટે કરવાનું છે, કમાન્ડ આપવાનો છે, બસ. લાઈફની અંદર આપણે આવું કરીએ, ઘણી વાર આપણે થોડું સાંભળી જાય ને એ આનંદમાં આવી જાય, બહુ આનંદ પછી દુઃખ તરફ લઈ જાય છે. સુખમાં છલકાવું નહીં, દુઃખમાં રડાય નહીં, આવું આપણે કહીએ છીએ. બીજા 2 સિદ્ધાંત એને સાંભળ્યા જ નહીં. પહેલો જે સિદ્ધાંત સાંભળી લીધો
કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. હા હે કાંઈ સાંભળ્યું જ નહીં. હવે હું સાંભળું? આપણી આજ્ઞાનું પાલન કરવા મને બસ. પાછળ એને જોયું જ નહીં કે માનવ જાતને નુકસાન ન પહોંચાડે અને પોતાની જાતને નુકસાન ન પહોંચાડે. આ બી રોબોટના નિયમ છે દોસ્તો. ઇમ્પ્રેસ થઈ ગયો પ્રેમ ચોપરા. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of robot. ડીલ કરી લે છે, સિગ્નેચર પેપર પર સિગ્નેચર કરી આપે છે, મતલબ એ સોદો કરી લે છે અને સિગ્નેચર પેપર ઉપર સિગ્નેચર કરી આપે છે ને બીજું કંઈ સાંભળતો નથી, બીજું કંઈ વિચારતો જ નથી. એવી જ રીતે એ તરત જ જે એમના સિગ્નેચર પેપર છે એ સિગ્નેચર પેપર ઉપર સહી કરી અને કાગળો આપી દે છે. નો મિસયુઝ ઓફ ધ રોબોટ્સ, રોબોટનો દુરુપયોગ કરવો નહીં. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લીસ, એક સરસ મજાનો નોકર મળી ગયો છે એમને. ઇફ રામસી 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા વિચારે છે કે જો રામસિંહ 070 ગ્રોસરી કરિયાણાની વસ્તુઓ જો લાવી શકતો હોય તો શા માટે એ જ્વેલર્સની દુકાનમાં જઈને જ્વેલર્સી ના લઈ આવે? આવું વિચારે છે. આજે પ્રેમ ચોપડા છે ને એ દોસ્તો, પ્રેમ ચોપડા છે એ મનમાં આવું વિચારે છે કે રામસિંહ 070 જો આવું બધું ખરીદી શકતો હોય તો શા માટે જ્વેલર્સ પર જઈ અને જ્વેલર્સ ન ખરીદી શકે? ખરીદી જ શકે ને, આવું કહે છે. In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries for the cars were a common sight, but still strange and amusing servants. કે માર્કેટમાં જઈને ભારે ભારે બેગો ઉપાડે છે, લઈ આવે છે, જે કમાન્ડ આપવામાં આવે છે એ કમાન્ડનું પાલન કરાવડાવવામાં પણ આવે છે. રામસિંહ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ, ખૂબ જ કાર્યક્ષમ, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, એક અલગ પ્રકારની સ્પીડ અને એક્યુરેસી. He collected the groceries into the shopping trolley and pushed for the next command. એક કમાન્ડ આપી અને કમ્પ્લીટ કામ પૂરું કરી અને વેઇટ કરે છે બીજા જે કમાન્ડ આપવાનો હોય છે એનો દોસ્તો. 2 kilograms of mangoes, ripe and juice, command Prem Chopra for a distance, seeing a huge pile of mango. In no time, Ramsey 070 had selected the best ones. રામસી છે એ કમાન્ડ આપે છે કે 2 કિલોગ્રામ છે એ મેંગોસ રીપ રસાવાળી જ્યુસી તાજી કેરી લઈ આવે. તરત જ જે પાયલ હોય છે, મેંગોનો ઢગલો હોય છે, ત્યાંથી તરત જ રામસિંહ એ ફટાફટ એક લઈને આવે છે. આવી રીતે રામસિંહ 070 જે પ્રેમ ચોપરાએ ખરીદેલો રોબોટ છે ખૂબ જ વર્ક કરવા છે, ઇફિશિયન્સ વર્ક કરે છે, વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, એક ભવ્ય સ્પીડ સાથે વર્ક કરે છે. આવું સરસ મજાનું યુનિટ છે. હજી પણ આગળ જોશું આપણે કે જે આ પ્રેમ ચોપરા છે એ કેવા કેવા કામ કરાવે છે રોબોટ્સ પાસે. એમના જે 3 સિદ્ધાંત છે રોબોટના, આ 3 સિદ્ધાંતને અનુસરે છે કે નહીં, આ સિદ્ધાંતને કંટ્રોલમાં રહીને કામ કરે છે કે નહીં, એ દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.